નમસ્કાર, હું પ્રવીણ ખાખી. ખાખી શેના માટે હોય? ખાખી મારા તમારા આમ નાગરિકોના રક્ષણ માટે હોય. કાયદાના રક્ષક કહેવાય છે અને વિભિન્ન જવાબદારીઓ હોય છે લોકશાહીની પ્રક્રિયામાં. પણ ઘણી વખત એવી ઘટનાઓ બને અને એવી સતત ઘટનાઓ બને તો સવાલ ચોક્કસથી ઉઠે કે તમે કાયદાના રક્ષક છો કે ફાયદાના રક્ષક છો. આ સવાલ માત્ર ખાખી માટે નથી, આ સવાલ સિસ્ટમમાં સામેલ એ તમામ પ્રતિનિધિઓ માટે છે. એ ચાહે નેતા હોય, કોઈ પદ પર બેઠા હોય, સરકારી કર્મચારી હોય કે જેને પોતાની ફરજ જનતા પ્રત્યે નિભાવવાની છે. એવું નહીં કે પોતે કાયદો તોડે અને આમ જનતાને કાયદાના જોરે દબાવે. વીજલાઇન, પવનચક્કી, સોલાર, સુરેન્દ્રનગરનું એને કૌભાંડ તો ખબર છે જ, કલેક્ટર જેલમાં છે. આ બધા જ કામોમાં કોઈને કંઈ વાંધો નથી હોતો. વાંધો ક્યારે ઊભો થાય કે જ્યારે તમે કાયદા બહાર જઈને કામ કરો. અંગ્રેજોના સમયના કાયદાનો ખોટો ઉપયોગ કરી તમે ધમકાવો અથવા ડરાવો અથવા રોજ તમે ટોર્ચર કરો. સવાલ પૂરા પોલીસ સ્ટાફ પર નથી. પોલીસ કર્મીઓની પણ વેદના છે, ઈમાનદારીથી ઘણા ઓફિસર્સ કામ કરી રહ્યા છે, પણ જે રીતે પોલીસ કર્મીઓનો ઉપયોગ આ સિસ્ટમ કરી રહી છે એ સિસ્ટમ લાજવાબ છે. વીજલાઇનનું મોડેલ તમે ગુજરાતમાં જોઈ રહ્યા છો, દેશ આખામાં નહીં જોવા મળે. એવું લાગે છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકાની પોલીસ કચ્છમાંથી ઘણું બધું શીખી છે અથવા તો શીખવાડી દીધું છે. દ્રશ્યો જે છે એ દ્રશ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ ખંભાળિયા તાલુકો કંડોરણા ગામ છે અને 220 કેવીની વિન્ડસોલ કંપનીની એક વીજલાઇન નીકળે છે. જે જગ્યાએ પોલીસ કર્મીઓ ઊભા છે અને જે પરિવારજનો કે જે મહિલા કગરી રહ્યા છે એ મહિલાની જગ્યા છે અને ત્યાં એ પરિવારને કાયદો શીખવાડવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિ મોબાઈલથી આ કેમેરા કેદ કરી રહ્યો, કેમેરામાં આ તમામ ફૂટેજ કેદ કરી રહ્યો છે. તેમને પણ કહેવામાં આવ્યું કે કેમ ઉતારો છો શૂટિંગ? તો સાહેબ તમે બોડી ઓન કેમેરા કેમ આપ્યા છે? હવે આ પરિસ્થિતિ શું એવી તો નથી ને કે અમુક નેતાઓ, અધિકારીઓ આ એક નેક્સસમાં ખાખીનો દુરુપયોગ થઈ રહ્યો હોય? કેમ કે આ સવાલ વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. આ ગુજરાતની સૌથી મોટી પંચાયત એક ધારાસભ્યએ સવાલ કર્યો કે ખાનગી પોલીસ પ્રોટેક્શન માટે કેટલી અરજીઓ આવે છે, કેટલા પૈસા ખર્ચાય છે, પણ પોલીસ પ્રોટેક્શનનો આ રીતે ઉપયોગ કરવાનો આ સવાલ દરેક વખતે ઉઠે છે. હવે દેવભૂમિ દ્વારકામાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, મહિલાઓને ઢસડતા વિડીયો કચ્છમાં પણ જોયા, ટીંગાટોળી કરતા વિડીયો કચ્છમાં પણ જોયા, કગરતા વિડીયો કચ્છમાં પણ જોયા, તો શું એ જ મોડલ દરેક જગ્યાએ લાગુ થશે? આ વાત પોલીસની રહી. ભૂતકાળમાં આ જ જિલ્લામાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુબા જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એ પીડિત ખેડૂતને કહે છે કે ભાઈ કામ કેમ અટકાવો છો? તમારે કંઈ કામ હોય તો તમે મારી ઓફિસ આવી જાઓ. હું જામનગરનો કોંગ્રેસનો શહેર પ્રમુખ બોલું છું, બાકી કામ ન રોકો. તેનો મતલબ શું થયો? નેતાઓના કામ ચાલી રહ્યા છે, કામ અટકે છે, યા પેટમાં દુખે છે. બીજો મોટો મુદ્દો, એક નિવૃત્ત આર્મી ઓફિસર હોય છે, તેમના અને તેમના ભાઈઓના ખેતરમાં 12 થી 14 થાંભલાઓ ઝીકી દેવાય છે અને કહે છે કે હું એસપી કચેરી ખાતે હું ફરિયાદ અરજી આપવા જાઉં છું. તેને એક એસઓજીના પોલીસ કર્મીનો ફોન આવે છે કે આ ભૂલ દિગુબાની છે, આવું હવે નહીં થાય, આપણે સમાધાન કરીએ. આ ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે, છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં છે. જેવી કોંગ્રેસે અમિત ચાવડા સહિતના નેતાઓએ કોંગ્રેસની આક્રોશ યાત્રા કાઢી, જન આક્રોશ યાત્રા જામનગર પહોંચી, તો કોંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ અમિત ચાવડાને રજૂઆત કરવા ગયા કે તમે જન આક્રોશ યાત્રા કાઢી રહ્યા છો, અહીંયા તમારા જામનગરના શહેર કોંગ્રેસના પ્રમુખ ખેડૂતને ફોન કરીને ધમકાવી રહ્યા છે. ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું કે પ્રદેશથી ટીમ આવશે અને બાદમાં નિર્ણય લેવાશે. શું નિર્ણય લેવાયો?
શું કોંગ્રેસના શહેર પ્રમુખ જામનગરના બદલાઈ ગયા? ખબર નથી. પાર્ટી જાણે, અમિત ચાવડા જાણે. એ અમારો વિષય નથી. પણ પહેલા વિડીયો સાંભળીએ, પહેલા કેમ ખાખી પર સવાલ ઊભા થાય છે એ જોઈએ, બાદમાં વિગતવારે બે ઓડિયો ક્લિપ પણ જોઈએ, જેની ચર્ચા આજકાલ ખૂબ છે. કાયદામાં તમે વિરોધ ના કરો. કાયદો કાયદાનું કામ કરે છે. બેનથી બેહાડી છે બેનને. નીકાળીને ભાઈ ભાઈ મારું માને બેન બેહી જાય એમ તો વિડિયો તો ઉતારો ને. જેન્ટ્સ લેડીઝ ને જેન્ટ્સ કઈ રીતે બેહાડી શકે? હા ભલે, હું ક્યાં ગઈ? હું કઈ નથી જતો સાહેબ, લઈ જાઓ. બેન તમે તમારા કપડા હરખા કરી લ્યો ભાઈ. શ્યામ અત્યાર સુધી રૂપિયા આપો તો કોઈ ન બોલે. અમારે પણ કાંટાના કામ હોય છે, અમારે પણ સમય નથી હોતો ખોટી કરવા માટે. મતલબ કે મુદ્દો વળતરનો છે. હવે આ તો ખાખીની વાત થઈ. હવે કોંગ્રેસના શહેર પ્રમુખ અને પીડિત ખેડૂત વચ્ચેનો એક ઓડિયો સાંભળીએ, જ્યાં તમને પણ લાગશે કે શું વીજલાઇનના કામો રાજકીય ઓફિસથી થઈ રહ્યા છે, અથવા તમને ચોક્કસથી સવાલ થશે કે એક તરફ પોલીસ છે, એક તરફ નેતાઓ છે, એક તરફ અધિકારી છે, એક તરફ કોન્ટ્રાક્ટર અને કંપની છે. જાય તો જાય ક્યાં? ખેતરે વાવણી કે કાપણી કરવા જાય કે કેસ લડે? પહેલા જોઈએ કે પીડિત ખેડૂતને કઈ રીતે ધમકાવી રહ્યા છે કોંગ્રેસના શહેર પ્રમુખ, જે ઓડિયો ખૂબ ચર્ચામાં છે. માટલીથી બોલો છો? હા ભાઈ, મેં કીધું તમારે કઈ ઇસ્યુ હોય તો છે ને જામનગર આવીને મને મળો. તમે અહીંયા ખોટા મારા કામને ડિસ્ટર્બ ના કરો. બરાબર? તમારા સરપંચભાઈ નથી ખોટા હરી કરતા. તમારે જે ડોક્યુમેન્ટ જોતા હોય ને, જામનગર મારી ઓફિસ છે. બરાબર? જામનગર આવી જાવ ગમે ત્યારે. તમે ખોટા કામ ઉપર ડિસ્ટર્બ ના કરવા જતા હો મારા ભાઈ. કામ ઉપર ડિસ્ટર્બ કરવા ના જતા હે. મારી ઓળખાણ આપું, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છો. બરાબર? અને જામનગરમાં મારી ઓફિસ છે અહીંયા ટાઉન હોલે. ગમે ત્યારે ફોન કરીને અહીંયા આવી જાજો. ખોટા કામ ઉપર કે ડિસ્ટર્બ કરવા ના જતા મારા ભાઈ. અમે ડિસ્ટર્બ ક્યાં કરે? પરમિશન કામ બંધ કરાવવા જવાનું નથી થતું પ્રવીણભાઈ. તમને એમ કહું છું, કામ બંધ કરવા જવાનું નથી થતું. તમને તકલીફ હોય ને તમે લીગલી પોલીસ સ્ટેશને કરવા જાવ, અને અહીંયા જામનગર તમારે ડોક્યુમેન્ટ જોતા હોય મારી ઓફિસે તમને ડોક્યુમેન્ટ મળી જશે જોવા. કામ ઉપર બંધ કરાવવા ના જતા મારા ભાઈ. હો ચલો, વીજલાઇનના કામના ડોક્યુમેન્ટ કોંગ્રેસ શહેર પ્રમુખની ઓફિસે મળી જશે. ખુદ એડ્રેસ આપી રહ્યા છે ટાઉન હોલનું. હવે પ્રદેશ કોંગ્રેસે શું પગલાં લીધા એ કોંગ્રેસ જાણે. હવે બીજો એક ઓડિયો જોઈએ કે જેમાં 10થી વધુ વીજ પોલ ખડકી દેવાયા, અને બાદમાં એસઓજીના એક પીએસઆઈ પોલીસકર્મી કોલ કરે છે કે આ વિવાદ શું છે, ઉપરથી કોલ આવ્યો. તેમાં 12 મિનિટની ઓડિયો ક્લિપ છે, પણ સંભવત અમે પ્રયાસ કર્યો છે કે એ કટકો તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે સમાધાન કે આ બધા જ કામો કરાવવામાં શું બધાનું જ મેળાપીપણું છે, અથવા તો સંબંધ સચવાઈ જાય છે. બાકી જે પીડિત પરિવાર, મહિલા જે આ રીતે ઢસડાઈ છે એને પૂછનાર કોઈ નથી. જો નિયમ અને કાયદો સામાન્ય જનતા માટે છે તો દરેક નાગરિક માટે છે. જોઈએ હવે કે એસઓજીના પોલીસકર્મી અને નિવૃત્ત એક આર્મી કર્મચારી છે, આર્મી ઓફિસર છે, તે શું વાત કરી રહ્યા છે. હવે 5 નાખી ગયો એટલે હજી 5 ની વાત કરતા હતા ભાઈ બોર્ડર ઉપર છે, તમને નહીં વાંધો આવે. હું હજી મારી ભાઈઓને હજી હું સમજાવવા જઈ કે તો આપણે એકવાર જાય કે એને કેવી રીતે નાખ્યા છે. બરોબર છે? થાંભલે એને નાખી દીધા હતા 5. તમે સમજો, કોઈ પરમિશન કાંઈ નથી, એમને નાખી દીધા હતા. ત્યાં તો એ બીજા પાછા 8 બીજા નાખી ગયો વચ્ચોવચ. એ જે જમીન છે ને એ મારી વચ્ચેના 2 ફાડા કરી નાખ્યા. 10 વીઘા જમીન છે ને વચ્ચોવચ થી નાખી ગયો. સમજ્યા? એટલે એને કે પછી પૈસાથી સમજી લેવું, પૈસાથી સમજી જવું. કાં પછી ઓલા જેમ બીજા ખેડૂતને ધાક ધમકી કરે છે ને એમ કરશું એમ. તો એને સમજાણું નહીં કે ત્યાં અહીંયા છે ને ખોટું માથું માર્યું. એ તો એને સમજાઈ ગયું કોને દીગુડે છે એ મળ્યો તો મને. સમજ્યા? પછી તો કીધું મારી ભૂલ થઈ ગઈ. મેં તારી હવે ભૂલ થઈ ગઈ એની માફી ના હોય. સમજ્યા? ભૂલ થઈ ગઈ એની માફી ન હોય, શું પાર્ટીએ માફ કરી દીધા? સમાધાન માટેનો કોલ હતો, વિડીયો
સોરી ઓડિયો વાયરલ છે આ વિડીયોની જેમ સોશિયલ મીડિયા પર, બધાએ સાંભળ્યો જ હશે, પાર્ટીએ પણ સાંભળ્યો હશે, પોલીસ અધિકારીઓએ પણ સાંભળ્યો હશે, પણ દરેક વખતે ચર્ચા થાય કે ખરેખર કાયદાના કે ફાયદાના રક્ષક, આ મેળાપીપણાથી બધું ચાલે છે શું, અને આ જ મોડલથી કામ કરવાનું છે શું? થોડા સમય માટે તમે કામ અટકાવી દો, બાકી તો પરિસ્થિતિ એવી છે ગામમાં નવા તલાટી આવે, ઘણી જગ્યાએ ગ્રામ પંચાયતમાં આ જ જામનગરનું ઉદાહરણ દઈ દઈએ કે કાલાવડ તાલુકાના સોઈઠા ગામમાં ગૌચર જમીનમાં વીજપોલનું ફાઉન્ડેશન ઊભું થઈ જાય, આરટીઆઈ કરવામાં આવે, ગ્રામ પંચાયત કે તલાટીને ખબર ના હોય, ડીડીઓને ખબર ના હોય, કલેક્ટરને ખબર ના હોય, કલેક્ટરને કહેવામાં આવે તો કલેક્ટર કહે છે કે તેને તમે ફરિયાદ આપી દો. એ કલેક્ટર 31 માર્ચે રિટાયર થઈ રહ્યા છે. શું કલેક્ટર પાસે જવાબ છે કે એ સમસ્યાનો નિવેડો આવ્યો? કેન્દ્ર સરકારના ગેઝેટ જાહેર થઈ ગયા, પરંતુ એ પહેલા જે પણ પ્રક્રિયા કરવાની હોય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવલે, એ બધી જ પ્રક્રિયા હવામાં. પછી બંદોબસ્ત લઈને આવે, બંદોબસ્ત ગોઠવાઈ જાય, કોક ઢસડાઈ જાય, કોકની ટીંગાટોળી થાય, બસ આ જ રીતે વીજ મોડલના કામ થઈ રહ્યા છે ગુજરાતમાં. કહેવાવાળું કોણ છે? કહેવાવાળું કોઈ નથી. બાકી દાવા કરવામાં ક્યાં પૈસા ખર્ચાય છે? પૂર્વ આઈજીપી રમેશ સવાણી આપણી સાથે જોડાશે, સાથે જ રાજુભાઈ નંદાણીયા જોડાશે, જે પીડિત ખેડૂત પરિવારમાંથી છે. સવાણી સાહેબ, સ્વાગત છે આપનું. રાજુભાઈ નંદાણીયા, આપનું પણ સ્વાગત છે. આ પ્રીફેસ બાંધવા માટે થોડો સમય લેવાનો હતો, એટલા માટે આજે ઇન્ટ્રો લાંબો ચાલ્યો, કેમ કે એક જ જિલ્લાને લગતે આ બધી વસ્તુઓ છે. પહેલા રાજુભાઈ નંદાણીયા પાસેથી સમજી લઈએ. રાજુભાઈ, કેમ એક દીકરી, એક મહિલાને આ રીતે અટકાયતમાં લેવાનો પ્રયાસ થાય છે અને દીકરી કગરે છે કે ભાઈ અમને પૈસા આપી દો, અમને પણ થોડો શોખ છે, અમારે પણ કામ છે? આખો મુદ્દો છે શું, અથવા તો આવી નોબત કેમ આવી? સર, હવે એ વિલ્સન નામની કંપની છે. એ કંપની વાળા કોઈ જાતની અમારી સાથે કઈ સમજૂતી કરી નથી વળતર બાબતની, અને અગાઉ અમને બોલાવવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટરો, પેટા કોન્ટ્રાક્ટરો છે, એ અમારા નજીકના લોકલ છે બધા. ઈ લોકો બધા મિલીભગત એની રાજરમત રમી, ડરાવી ધમકાવી ખેડૂતને, અને અમને આગલે દિવસે એમ કહે છે કે આપણે સમાધાન કરી નાખવામાં છીએ, તમને વળતર મળી જશે. અને બીજે જ દિવસે પોલીસનો બંદોબસ્ત લઈ અને મારા જ ખુદ ખેતર, મારું જ માલિકીનું 50 વીઘા ખેતર સરોસર એમનેમ સીરી અને એ લોકો એમનેમ કામ કરવામાં, કાયદો એને કામ ચાલુ કરી દે છે. આગલે દિવસે વાત થાય છે, અમારે થોડા ઘણા અંતરે સમાધાનમાં આવી જાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારની અંદર જો જોવા જઈએ તો એવું હવે દેખાઈ રહ્યું છે. હું એક ખેડૂત છું, ભલે મેં એવું નક્કી કર્યું, હું શિક્ષકમાં નોકરી કરું છું, નક્કી એવું કર્યું છે કે મને કદાચ 1 રૂપિયો નહીં આવે તો મંજૂર છે, પણ આજ મારો ખેડૂત પીડિત છે અને મારે જાગૃત કરવો છે. આજ મારો હક બને છે. આજે ઓલા પોલીસમાં જે મારા ભાભીને જે હેરાન કરી રહ્યા છે, હું પોતે વિડીયો ઉતારું છું, હું જાહેર કહું છું કે એ વિડીયો હું ઉતારું છું, બેન મને રોકે છે, અને એ જેન્ટ્સ છે એ બેન લેડીઝને ટચ કરે છે, ત્યારે હું કહું છું કે ભાઈ તમે જેન્ટ્સ રહેવા દો, એ બેન એની રીતે કપડાં ચેન્જ કરવા દો, એના કપડાં, એની હાલત તમે જુઓ, પણ કોઈ આજ મારો શબ્દ સાંભળવા માટે ભાઈ સવાણી સાહેબ સાંભળતું નથી. એમ ખેડૂતની વેદના કોઈ નથી સમજતું. નહીં તો બાકી પરિવારજનોની પણ શું અટકાયત થઈ હતી? તો સમાધાનમાં તમે કહી રહ્યા છો, સમાધાન કઈ બાબતનું? તમે પહેલા કહ્યું કે કોઈ પ્રક્રિયા જ નથી કરી, મંજૂરી જ નથી લીધી, એમનેમ કામ શરૂ થઈ ગયું, અને પછી સમાધાન કરવા કંપની આવી. જે બેનને જે પકડે છે, જ્યારે ઓલા બેનને લઈ જાય છે, 112 ને બોલાવે છે સર. 112 ને બોલાવે છે એટલે પછી અમે ત્યાં બેનને છોડાવવા માટે અમે ગયા છીએ. એટલે એમ કહે છે, નિવેદન લે છે કે નિવેદનમાં તમે ક્યાંય પાછા કામ રૂકાવટ નહીં કરાવો, એવું તમે નિવેદન કયો. સમજૂતી કઈ થઈ જ નથી. રૂપિયો વળતર 1 રૂપિયો નથી મળ્યો, પણ ઈ લોકો એમ કહે છે કે અમે તમને આટલા કે 20 લાખ રૂપિયા અમે આપી દેશું. અમે લોકો એવી માંગ કરી અમને 25 લાખ રૂપિયા આપો કે અમારે નુકસાની વધારે છે, વળતર વધારે છે, અને છેવટ એમ કહે છે કે વાંધો નહીં, થઈ જશે. અને અમે એ આશામાં હતા કે છેવટ અમે એમાં 20 લાખમાં પણ એગ્રી થયા કે અમને 20 લાખ મંજૂર છે, વાંધો નહીં, અમારે કોઈ રીતે કાયદો હાથમાં નથી લેવો, અમે સામાન્ય ખેડૂત છીએ, અમે એમાં ન પહોંચી વળીએ, સમાધાન કરી અને તમે નિરાશથી કામ કરો. પણ બીજા જ દિવસે અમે જયારે સમાધાનની આશા રાખીને બેઠા હતા, ત્યારે પોલીસને 25-30 112 આવે છે, બીજા દિવસે પોલીસો આવે છે, અને પછી અમે ક્યાંય સ્થળ ઉપર જતા નથી, અને એ લોકો કામ કરાવી અને પોતાનો જે કોરિડોર છે એ ઉભો કરે છે. અને બહુ જબરદસ્ત એની એક ધાક ધમકી, અને એક ખેડૂત શું કઈ કરવાનો જ નથી એવી એની મોનોપોલી, અને બારોબારથી નજીકના લોકલ જે કોન્ટ્રાક્ટરો છે એની ડાક ધમકીઓ. અને મને તો આમાં ખરેખર પોલીસની ધમકીઓ વધારે,
મારા ફાધર સાવાણી સાહેબ 2 દિવસથી ઘરે નથી આવ્યા. હું એક શબ્દ ખોટો નથી બોલતો, મારા તમે રેકોર્ડ જોઈ લેજો. હું ખરેખર એમ કહું છું, 2 દિવસથી મારા ફાધરને ફોન કરે છે, ટોર્ચર કરે છે પોલીસ લોકો કે તમે નિવેદન આપવા આવો, નિવેદન આપવા આવો. અને જ્યારે નિવેદન આપીએ ત્યારે એ લોકો કંપની વાળા પાસેથી રૂપિયા લઈએ છે. એટલે નિવેદનમાં એમ કે તમે ક્યાંય આડા આવ્યા તો આમ થશે, મામલતદારનો હુકમ છે, ઓલું છે. હાલો, કલેક્ટર સાહેબનો હુકમ હોય શિરોમાન્ય છે, પણ અમારી નુકસાની અમને વળતર 1 રૂપિયો નથી મળ્યું, તો અમારે હવે શું કરવાનું? મારા ફાધર 2 દિવસથી નથી આવ્યા. ઓલા બેન જે છોકરી છે કર કરે છે, મારા મમ્મી 2 દિવસથી જઈમાં નથી. હવે ફાધર મારા અત્યારે ક્યાં હશે, પ્રેશર કેવો મળતો હશે, શું કરતા હશે, એનો જવાબદાર કોણ છે સર? ઓકે, સવાણી સાહેબ, આમ તો એક શોર્ટ ટર્મમાં કહું કે ગેઝેટ બહાર પડે અત્યાર સુધી જયેશ પટેલથી લઈને જે પણ કાયદાવિદોએ જેને અભ્યાસ કર્યો છે, વાત કરી છે કે એક વાંધા લેવાનો પણ સમય આપવામાં આવ્યો, ગ્રામ પંચાયત તલાટી, આ બધી પ્રક્રિયા હોય ને બાદમાં વાંધો આવે ને કદાચ વળતરનો કોઈ ઇસ્યુ હોય તો એક વેલ્યુએશન કમિટી પણ બનાવવામાં આવે ને બાદમાં, પણ એવું કંઈ તો થતું જ નથી. તો આ બધા જ કામોમાં શું દરેક 20 જિલ્લામાં પીડિત ખેડૂતો છે, દરેક ઘરની આ સમસ્યા છે શું, અને બધામાં જ આખી સિસ્ટમનું મેળાપીપણું છે શું? આમાં મૂળ મુદ્દો એ સમજવાનો છે કે જે કંપની છે એ કંપની કોન્ટ્રાક્ટ આપે છે અને પેટા કોન્ટ્રાક્ટ આપે છે. આ જે ગડબડ થાય છે એ ત્યાં થાય છે. કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર એ પોતાનો ગાળો રાખવા માટે પોતાનો વધારે નફો મેળવવા માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે. હવે કંપની, માનો કે કોઈ કંપની છે XYZ, એ કંપનીએ તો કોન્ટ્રાક્ટ આપી દીધો, મેઇન કોન્ટ્રાક્ટર હોય એને, એ મેઇન કોન્ટ્રાક્ટર પાછો પેટા કોન્ટ્રાક્ટ આપે. હવે આ પેટા કોન્ટ્રાક્ટર એટલે કોણ એ સમજવાની જરૂર છે કે એ કોન્ટ્રાક્ટરો સામાન્ય રીતે સ્થાપિત હિતો હોય છે, અને સ્થાપિત હિતો માનો જે તે વિસ્તારના જ્ઞાતિના આગેવાનો હોય કે અસામાજિક તત્વો હોય, એ લોકો આ પેટા કોન્ટ્રાક્ટરો હોય છે. અને એને ખ્યાલ હોય છે કે આ ખેડૂતો સાથે આ સંઘર્ષ થશે, અને એટલા માટે એ પ્રકારના જે માણસો છે એ જ આવા કોન્ટ્રાક્ટ લેતા હોય છે, અને એ પોતાનો ગાળો વધારે રાખવા માટે આ ખેડૂતોને અન્યાય કરે છે. હવે વાત એ છે કે આ કોન્ટ્રાક્ટરો જે અન્યાય કરી શકે છે એનું કારણ મુખ્ય કંપની છે. કેમ કે મુખ્ય કંપનીની જે ઇમેજ હોય છે એના કારણે આખી ગવર્મેન્ટ એની સાથે હોય છે કે ભાઈ માનો કે વીજળીકરણ કરવું છે અથવા એ ટ્રાન્સમિશન કરવું છે વીજળીનું, તો એના માટે પોલ તો ઊભા જ કરવા પડશે, અને પોલ ઊભા કરશે તો જ વીજળી આગળ જશે ને તો જ એનું ઉદ્યોગીકરણ થશે ને વગેરે વગેરે, તો જ બેરોજગારી ઓછી થશે. એ બધા જ કારણો ગવર્મેન્ટ પાસે હોય છે, અને ગવર્મેન્ટ આ રીતે મંજૂરી પણ આપતી હોય છે, પણ એ મૂળ કંપનીના નામે આપતી હોય છે. પણ એને ખ્યાલ નથી કે આની અંદર આવા કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરો નામના જે રાક્ષસો ઊભા કરવામાં આવે છે એ આ લોકોને હેરાન કરે છે અને લોકોના હક મારી જાય છે. તો મૂળ વાત એ છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરોની જે નાગચૂડ છે એ તૂટે નહીં અને એના પ્રત્યે ધ્યાન આપવામાં જો ન આવે તો આ પ્રકારના દ્રશ્યો આપણે વારે વારે જોવાનો વારો આવશે. હવે આ કામ ખરેખર તો કલેક્ટરનું છે, જે તે જિલ્લાના મેજિસ્ટ્રેટનું છે. શું એને એ ખબર નથી કે આ જે પેટા કોન્ટ્રાક્ટરો છે એ દાદાગીરી કરી રહ્યા છે ખેડૂતો સાથે? ખેડૂતોની જમીનમાં જઈને ત્યાં ખેડૂતને પોતાની જમીનમાંથી દૂર કરી રહ્યા છે. તો આના માટે આ ફરિયાદોને સાંભળવા માટેનું એક તંત્ર છે, અને એ તંત્ર કલેક્ટર પાસે છે. કલેક્ટર જિલ્લાના સંકલન અધિકારી છે, મુખ્ય વહીવટી અધિકારી છે. તો શું કલેક્ટરે આ જવાબદારી નિભાવવાની નથી? એને શું ચૂપ રહેવાનું છે? આ બધા જ મીડિયાના અને અખબારોમાં, સોશિયલ મીડિયામાં આ બધી સ્ટોરી આવે છે. આ જે વીજ કંપનીઓના જે કોન્ટ્રાક્ટરો છે એ દાદાગીરી કરે છે, એ બધી જ સ્ટોરી આવે છે. મને કહો કે કયા જિલ્લાના કલેક્ટરે આ અંગે કોગ્નિઝન્સ લીધું અને એને બોલાવ્યા કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો?
તો ખરેખર તો કલેક્ટરે જોવું જોઈએ, જિલ્લાના કલેક્ટરે જોવું જોઈએ, જિલ્લાના એસપીએ જોવું જોઈએ કે ભાઈ આ નહીં ચાલે. સાહેબ અમે આના એક માટેનું- સાહેબ એક પ્રાઇમ એક્ઝામ્પલ દઉં. તમે જે વાત કરી રહ્યા છો ને, મેં કાલાવડના સોઠા ગામનું એક ઉદાહરણ એટલા માટે આપ્યું કેમ કે ત્યાં ગ્રામ પંચાયત કે સરપંચને ખબર જ નહોતી. ગામનો એક જ ગૌચરનો સર્વે નંબર હતો. એમનું કહેવું હતું કે ફાઉન્ડેશન ભરાઈ ગયા ત્યાં સુધી કોઈને ખબર જ નહીં. પછી એને પ્રક્રિયા કરી ફરિયાદીએ કે ડીડીઓને આરટીઆઈ કરી, કલેક્ટરને આરટીઆઈ કરી કે તમે કોઈ સાથે વાતચીત કરેલી છે કે નહીં, તો એમનો જવાબ આવે છે કે ના. હવે કલેક્ટરના ટેબલ ઉપર જ્યારે વાત જાય છે ત્યારે કલેક્ટર એન્ડમાં કહે છે કે ના તમે ગુનો નોંધો કે ફરિયાદ દાખલ કરો. 31 તારીખે કલેક્ટર રિટાયર થઈ રહ્યા છે. હવે તલાટી હોય કે ડીડીઓ હોય, કસ્ટોડિયન છે ખરાબા અને ગૌચરના, એને જ ખબર નથી હોતી. કેન્દ્ર સરકારનું નોટિફિકેશન આવી જાય છે અને સીધા જ ધારા ઉતરી જાય ત્યારે આ પ્રકારની હાલત થાય છે. તો આમાંથી શું સુધારવાના મૂડમાં નથી સરકાર કે તંત્ર આ સિસ્ટમ? હા, મૂળ વાત હવે આવી કે સરકાર કેમ સુધારતી નથી અને જિલ્લાનું વહીવટી તંત્ર છે એ કેમ સુધારતું નથી. એની પાછળનું કારણ એ જ છે કે આ વહીવટી તંત્ર જે છે એ હંમેશા એનું વલણ કંપનીઓ તરફ હોય છે. એનું વલણ અથવા તો સહાનુભૂતિ ખેડૂતો પ્રત્યે હોતી નથી, સામાન્ય નાગરિકો પ્રત્યે હોતી નથી, અને એના કારણે જ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. હવે કંપનીઓ પ્રત્યે કેમ હોય છે એ હું આપને કહું. કેમ કે કંપનીઓ જે છે, મુખ્ય કંપની છે, એ મુખ્ય કંપનીએ સરકાર સાથે ડીલિંગ કરેલું હોય છે, એનું લાઇઝનિંગ હોય છે, અને એ જ રીતે જિલ્લાના જે ટોચના અધિકારીઓ છે, કલેક્ટર છે કે એસપી છે, એની સાથે પણ લાઇઝનિંગ હોય છે. એટલે એ જે જિલ્લાના જે મુખ્ય વહીવટી અધિકારીઓ છે, એ પોલીસ હોય કે રેવન્યુ, એ હંમેશા કોનું હિત જુએ છે તો કે કંપનીનું હિત જુએ છે, અને એ હંમેશા કંપનીની ફેવર કરે છે, એની તરફેણ કરે છે. કેમ કરે છે તો કે સરકાર ઈચ્છે છે. કેમ કે રાજ્ય સરકાર જે છે એ કંપની બાજુ છે, નહીં કે ખેડૂતો બાજુ. આ એક સમજી લેવાનો મુદ્દો છે કે રાજ્ય સરકાર ક્યારેય ખેડૂતો તરફી હોતી નથી. હા, પ્રવચનોમાં હોય છે, જાહેર પ્રવચનોમાં ખેડૂતો વિશે વાત કરે, ગરીબો વિશે વાત કરે, બધી વાત સાચી, પરંતુ ખરેખર એ કંપનીના હિતોની રખેવાળી કરનાર છે. રાજ્ય સરકાર હંમેશા કંપનીની ચોકીદાર હોય છે, નહીં કે લોકોના ચોકીદાર હોય છે. એટલે આ મૂળ મુદ્દો ત્યાં ઉદ્ભવે છે, અને દરેક એ એસપી હોય કે કલેક્ટર હોય એ રાજ્ય સરકારને ખુશ કરવા માટે આ બધું આંખ મીચાવણા કરે છે અને લોકોને હેરાનગતિ થાય છે. ઓકે, સમયનો થોડો અભાવ છે. છેલ્લી એક આપની કોમેન્ટ રાજુભાઈ, હવે શું કરશો? મતલબ કે તમને સામેથી સંપર્ક કરવામાં આવશે, હજી અપેક્ષા રાખો છો કે તમારી સાથે આટલું બધું થઈ ગયું, મીડિયા માધ્યમો થકી લોકો સુધી અવાજ પહોંચ્યો, સોશિયલ મીડિયા થકી, તો હજુ સુધારાની અપેક્ષા છે? કેમ કે આ ટ્રેક રેકોર્ડ કચ્છમાં બહુ ખરાબ રહ્યો. હવે કદાચ લાગે છે કે જામનગર અને દ્વારકાનો વારો છે, જે પ્રકારના સમાચારો મળી રહ્યા છે. જી જી સર, હવે આગળનું અમારું નેક્સ્ટ સ્ટેપ એવું છે કે જ્યારે કામ કરવા આવે છે ત્યારે ખુદ મામલતદાર સાથે લઈને આવે છે. કલેક્ટર સાહેબનો હુકમ છે, આપણે શિરો માન્ય રાખીએ. હુકમ કલેક્ટર સાહેબનો હોય તો એક લાઈન આવે છે, એ અમે ના પણ નથી પડતા. અમે એમ નથી કહેતા કે તમે કામ બંધ રાખો, અમે અમારું વળતર માંગીએ છીએ. અમને અમારો હક મળવો જોઈએ. હક માટેની લડાઈ છે. જ્યાં સુધી અમને હમણાં હક નહીં મળે ત્યાં સુધી અમે રૂકવાના નથી. એક સામાન્ય નાગરિક, ભાઈ સાવણી સાહેબ બોલ્યા કે એક જાગૃત હોવો જોઈએ. હું મારા ખેડૂત પ્રત્યે જાગૃત થાય અને મારા વળતર માટેની લડત માટે હું હર હંમેશ લડવા માટે તૈયાર છું. પછી આગળ જે પણ થવું હોય, જ્યાં પણ જવું પડે કાયદાકીય રીતે, એ હું પગલું ભરવાનો છું સર. અને આમાં આ કિસ્સામાં સમયનો અભાવ છે, પણ જ્યારે પણ આ મુદ્દે ચર્ચા કરી તો ખેડૂત પોતાના ખર્ચે સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે, સ્ટે ઓર્ડર લાવ્યા છે, છતાંય એક ડેપ્યુટી કલેક્ટર આવીને એ સ્ટે ઓર્ડર હોવા છતાં કોર્ટમાં જવાની વાત કરે છે. એવા પણ કિસ્સાઓ જોયા છે. ઘણા જિલ્લાના કલેક્ટર રજા પર પણ ઉતરી ગયા છે, અને જે કલેક્ટર 31 તારીખે રિટાયર થઈ રહ્યા છે એમને પણ ગંભીરતાથી સવાલ છે કે તમે જાણો છો કે ખરાબા ગૌચરમાં વીજપોલના ફાઉન્ડેશન ભરાઈ ગયા છે, નિયમને બાયપાસ કરીને ભરાઈ ગયા છે, છતાં પણ તમે નથી કરી શકતા. જિલ્લાના રાજા તમને કહેવાય છે, તો જિલ્લાના રાજાથી અપેક્ષા શું રાખવી? આ લાગણી એ દરેક વિસ્તારનો વ્યક્તિ અનુભવે છે કે જે તમારી સામે મિત માનીને બેઠો છે. અને વાત રહી પેટા કોન્ટ્રાક્ટરની, તો જો
એક પાર્ટીના શહેર પ્રમુખ એમ કહેતા હોય વાંધો હોય તો મારી ઓફિસ આવી જજો, તો આમાં કહેવાની કંઈ જરૂર નથી. સૌથી મોટો યક્ષ પ્રશ્ન તો એ છે કે સત્તાધારી પક્ષ એમ કહે છે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવું છે, પરંતુ એ જ ગુજરાતમાં શું કોંગ્રેસના એક શહેર પ્રમુખનું એટલું ગજવું છે કે જે ગમે ને ધમકાવી શકે? આટલી ખુલ્લેઆમ તો સત્તાધારી પક્ષના કોઈ નેતા પણ ધમકી નથી આપતા. પાર્ટી શું કાર્યવાહી કરે છે એ યક્ષ પ્રશ્ન સવાલો સોશિયલ મીડિયામાં પણ ઘણા છે, અને પોલીસ ખાતામાંથી વહીવટ અને સમાધાનના જે પ્રયાસો થાય છે એ પ્રયાસો સારા માટે હોય છે કે પછી ભાગ બટાઈ માટે હોય છે, એ પણ એક સવાલ છે. આ સવાલ ગંભીર છે. એ જવાબ પોલીસ વિભાગના અધિકારીઓએ પણ આપવો જોઈએ, જે પ્રદેશ નેતૃત્વ છે રાજકીય પક્ષોનું એને પણ આપવું જોઈએ, અને સાથે સાથે જિલ્લાના વહીવટી અધિકારીઓએ પણ આપવું જોઈએ. નહીં તો જે પીડિત ખેડૂત છે રાજુભાઈ નંદાણીયા અને સવાણી સાહેબે જે વાત કરી કે જે મોડેલ આપણું બની ગયું છે, એ મોડેલના સમાચાર કદાચ તમે રોજે રોજ અલગ અલગ ગામમાંથી જોતા રહેશો. ચૂંટણી હજુ જાહેર થઈ નથી. ધન્યવાદ રમેશભાઈ, અને ધન્યવાદ સવાણી સાહેબ સાથે રાજુભાઈ નંદાણીયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.